પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે ત્યારે સુરતના રાંદેર વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રમઝાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ રમઝાન મેળામાં લોકો દૂર દૂરથી સ્પેશિયલ કુલ્ફી, સ્પેશિયલ પરાઠા, આલુ પૂરી, ખાવસા ખાવા માટે લોકો નવસારી, વાપી, વલસાડ, મુંબઈ જેવા અન્ય શહેરોમાંથી આવે છે। એ મેળામાં કુલ્ફી અને પરાઠા સિવાય અનેક વસ્તુઓ મળે છે। આ રમઝાન મેળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કુલ્ફીમાં બાઉલ કુલ્ફી, જેમાં અંગુર રબડી, ચોકો ડાન્સ, બિસ્કો કુલ્ફી, ફેસ સ્ટ્રોબેરી, મહારાજા રબડી જેવી અવનવી વેરાયટી રાંદેરના ભોજન કુલ્ફીમાં જોવા મળી હતી। આ રમઝાન મેળામાં લોકોને ભારે ભીડ જોવા મળી રહી છે। મારું નામ જીવન મોદન છે ને આ રાંદેરમાં રમઝાનનો મેળો ભરાય ત્યાં 5 બત્તી પાસે આપણી મોદન કુલ્ફી નામની દુકાન છે આપણી। મોદન કુલ્ફી કેટલા વર્ષ જૂની છે અને એનું મહત્વ શું છે? મોદન કુલ્ફી 1965 થી દુકાન છે આપણી। આ થર્ડ પેઢી છે તે દુકાન ચલાવે છે। મારા પપ્પા હતા, તેના આગળમાં દાદા હતા, દુકાન ચલાવતા હતા। હજુ મારા પપ્પા પણ છે, તે બી સપોર્ટ આપે છે મને મારા બિઝનેસમાં અમને। ગયા વર્ષ કરતા આ વર્ષમાં કઈક નવી વેરાયટી કુલ્ફીમાં? દર વર્ષે ગ્રાહકો માટે નવી વેરાયટી લાવવી જ પડે છે। આ વર્ષે અમે લોકો ફ્રેશ સ્ટ્રોબેરી લાવ્યા છે અને મહારાજ। સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।